હેલો ગાઈઝ, તો આજે મેં બનાવ્યું છે શિયાળા સ્પેશિયલ ઊંધિયું ચાપડી અને ઘણા લોકો એને શાક ચાપડી પણ કહેતા હોય છે. તો જો હું તમને બતાવું, ઉપર પહેલાં મારે કેમેરો આમ કરવો પડશે. આ છે ઊંધિયું, બરાબર. જો આ છે ને રસાવાળું ઊંધિયું હોય, ઊંધિયા જેવું જ હોય, જો આમાં મુઠિયાને બધું જ મેં નાખેલું છે. જો પણ આ છે ને આપણે ચાપડી જોડે ખાવાનું હોય ને, એટલે આમાં થોડો રસો વધારે રાખવાનો હોય. અને આ છે ને મેં બનાવતી વખતે આખો વિડીયો ઉભા 1 મિનિટ પહેલાં હું તમને જો ચાપડી બતાવું. જો આને ચાપડી કહેવાય. આ એક મેં તોડી હતી બિકોઝ મારે જોવું હતું કે બરાબર ચડી છે કે નથી ચડી, તો આ મેં એક તોડી હતી. જો આને ચાપડી કહેવાય. મસ્ત ભાખરી જેવી જ હોય આ. અને આ ચોળીને આ ચાપડી અને આ ઊંધિયું બે ખાવાનું હોય અને બહુ મજા આવે. શિયાળાની સ્પેશિયલ આઈટમ છે. અને જો ગાઈસ મારી દિવાલ એટલી ખરાબ થઈ છે ને, તો ઓલું આ ચાપડી તોડીને તેમાં તો છાંટા ઉડ્યા હતા. જો હમણાં હોય તો હું સાફ કરી દઈશ. અને મેં બનાવતી વખતે કોઈ વિડીયો ઉતાર્યો નહીં. એનું કારણ છે કે હું જ્યારે બનાવતી વખતે વિડીયો લઉં છું ને, તો અંદર કંઈક નાખવાનું ભૂલી જવાય છે મારાથી. કાં તો મીઠું રહી જાય, કાં તો પછી કંઈક વેજીટેબલ નાખવાનું રહી જાય. એટલે મેં એ વિડીયો બિલકુલ લીધો નથી. ખાલી બનાવીને પછી હું વિડીયો બનાવું છું. અને આજે અમે ફેમિલીવાળા જોડે જમવાના છીએ, એટલે મેં આજે શાક ચાપડી બનાવી છે. અને તમે જો ખાધેલું હોય, આ બનાવેલું હોય તો કમેન્ટ કરજો, અને ના બનાવ્યું હોય ને તો પણ કમેન્ટ